ગુજરાતમાં 4 જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને 4 માંગણીઓ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આગામી 29 ઓગસ્ટથી ધરણા પર બેસવા જઈ રહ્યા છે। આ દરમિયાન તેમણે શું જાહેરાત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આ દિવસોમાં આમ આદમી પાર્ટી ખેડૂતોને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। આ મામલે થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે ગુજરાતના સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર તેમજ કચ્છ, આ જિલ્લાઓમાં આ વખતે સિઝનનો ખૂબ ઓછો વરસાદ પડ્યો છે અને દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ આ વિસ્તારોમાં નિર્માણ થઈ છે, જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે ને હજી સુધી સરકાર દ્વારા આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યા। તે મુદ્દે આગામી 29 ઓગસ્ટથી દ્વારકામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં એક આંદોલન છે તે આમ આદમી પાર્ટી અચોક્કસ મુદ્દત માટેનું કરવા જઈ રહી છે। આના સંદર્ભમાં જે આમ આદમી પાર્ટીની 4 માંગ છે, જેમાં સૌપ્રથમ આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત કરવાની માંગ, નંબર 2 જે સૌની યોજનાનું પાણી ખેડૂતોને મળે તે પ્રકારની માંગ, નંબર 3 જે ઘાસચારો ખેડૂતોને અને જે પશુપાલકોને વિના મૂલ્યે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે અને ચોથી મહત્વની માંગ ખેડૂતોના વીજ બિલ માફ કરવામાં આવે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। જય જવાન જય કિસાન। મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાત અત્યારે બિલકુલ વરસાદ નથી થયો। નોર્મ્સ પ્રમાણે પણ સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ, પરંતુ સરકાર કોઈની સાંભળતી નથી। સરકારને કોઈ પણ અવાજ ઉઠાવે ગમતું નથી અને ત્યારે ઢગલાબંધ સેંકડો ખેડૂતોની માંગ આવી, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય, જામનગર હોય, કે ઈશુદાનભાઈ કંઈક અમને ન્યાય અપાવો, અમને ન્યાય અપાવો। અને મિત્રો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે। મેં રાજનીતિમાં કદાચ આવ્યો હોઈશ તો એનો એક કારણ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો, વંચિતો, શોષિતોની જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ કરી છે। રાજનીતિ એ મારી મજબૂરી છે। ત્યારે જ્યારે ખેડૂતો ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયું છે, થોડું ઘણું 25% પાક છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા, ઘાસચારાની સમસ્યાઓ છે, પશુપાલકોની સમસ્યાઓ છે, પશુપાલકો પણ પરેશાન છે। તો આ માંગોને લઈને દુષ્કાળગ્રસ્ત તુરંત જાહેર કરે, આ વિસ્તારોને સાથે સાથે સૌની યોજનાનું પાણી જ્યાં જરૂર છે ત્યાં તુરંત છોડવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે વિના મૂલ્યે, અને ખેડૂતોના જે આ વિસ્તાર છે દુષ્કાળગ્રસ્ત એના વીજ બિલ માફ કરવામાં આવે। એ માંગો સાથે હું 29 તારીખથી જામખંભાળિયામાં, દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર બેસવાનો છું। અને હું વિનંતી કરું છું તમામ ખેડૂતોને કે તમારી પીડા એ મારી પીડા। ઈશુદાનભાઈ માત્ર વાતો કરીને બેસી જશે નહીં, અને એટલા માટે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને ખેડૂતોનો હક અને અધિકાર માટે પોરબંદર હોય, જામનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા ખેડૂતો જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત છે, બધા ખેડૂતો આવો, આપણે સાથે મળી અને એક થશું તો ન્યાય મળશે। સાથે સાથે હું જે 54 લાખ ખેડૂતો છે એમને પણ વિનંતી કરીશું, તમારે ભલે વરસાદ હોય પણ આ એક લડાઈ છે ખેડૂતોની, જ્યાં ખેડૂતો અત્યારે બહુ હાલત ખરાબ છે। એ ખેડૂતો માટે જ્યારે આંદોલન ચાલી રહ્યું ત્યારે તમે સોશિયલ મીડિયાથી પણ સાથ આપો, તમે પોસ્ટ મૂકો, અથવા તો તમે 1 કે 2 દિવસથી આમને સાથ આપવા આવો, ઈશુદાનભાઈને સાથ આપવા આવો, તમે એક ખેડૂતના દીકરાને સાથ આપવા આવો, ખેડૂતના હક અને અધિકારો માટે આપણે બેસીએ છીએ। તો મારી આપ સૌને વિનંતી છે કે બધું ભૂલીને, પક્ષાપક્ષીથી ઉપર જઈને, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર જઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ 4 માંગણીઓ સાથે બેસીશું। અને સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો, ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું અને અમારો હક અને અધિકાર લઈને જંપીશું। જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમનું આ મામલામાં મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે 29 ઓગસ્ટથી અનિશ્ચિત કાળના આ ધરણા પ્રદર્શનમાં જોવાનું રહ્યું કે સરકાર નમતું ઝૂકે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।
લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવજીવનથી જોડાયેલા અપડેટો મળતા રહે.